તો ફાઇનલી આપણે ઇલાઇટ કંપનીએ પહોંચી ગયા છીએ અને હમણાં કાલે મેં તમને કીધું હતું ને આપણે એક લિફ્ટ જોવાની બાકી છે, બી લિફ્ટ. અત્યારે ત્યાં એની ઇવેન્ટ હતી. બાબુ દેખાડ્યો તો ઇવેન્ટમાં એટલું બધું પબ્લિક આવ્યું હતું. બધા જ અત્યારે અમે ફ્રી થઈ અને બધાય ફ્રેશ થઈને જમવા માટે ગયેલા છીએ. સ્ટેજ ઉપર આપણે જશું ને ત્યાં તમને દેખાડશું કે 2 લિફ્ટ છે અને સર આપણી સાથે છે અને એ પણ આપણને ગુજરાતી મળી ગયા. કેમ છો, મજામાં ને? બસ ઓલ ગુડ. કેમ છે તમને? બસ મજા કયો. તો ચાલો હવે તમે અમને કહો કે કઈ રીતના તમારી લિફ્ટ છે, શું છે શું નહીં. ઓકે, સો મારું નામ છે જશ પરમાર એન્ડ અહીંયા હું રિજનલ સેલ્સ ડાયરેક્ટર છું. એન્ડ ઇફ આઈ ટોક અબાઉટ કંપની, એલિટ એલિવેટર્સ છે જે અત્યારની સેફેસ્ટ એલિવેટર કંપની ઇન ધ માર્કેટ છે. પિટલેસ કંપની છે જ્યાં પિટલેસ આપણે એલિવેટર્સ પ્રોવાઈડ કરવાના છે કસ્ટમર્સ માટે. મેક્સિમમ ROI, સ્પેસ ઓફ રિટર્ન, એટલે કસ્ટમરને ત્યાં જેટલી પણ સ્પેસ હશે એને મેક્સિમમ કેબિનની અંદર આપણે સાઇઝમાં ઉતારી અને એ આખું પ્રોવાઈડ કરવાના છે. તો એના માટેની આખી કંપની છે. એન્ડ વી હેવ લોન્ચ અ ન્યૂ પ્રોડક્ટ વિચ વોઝ X300 કે જેના માટે આપણે આટલી મોટી ઇવેન્ટ રાખેલી છે. કસ્ટમર્સને પણ બોલાવેલા છે કે એમનો કેવો એક્સપિરિયન્સ રહ્યો, રાઈટ. એન્ડ આટલું કોન્ફિડન્ટ એના હતા અમે માર્કેટની અંદર કે ભાઈ જો આ પ્રોડક્ટ માર્કેટની અંદર આવશે તો આની સામે કોઈ અત્યારે ટક્કર આપી શકે એવું નથી. એની સાથે સાથે ઘણા એના ફીચર્સ છે, બટ અત્યાર માટે બેઝિક તમને કહું તો અત્યારના માર્કેટમાં જેટલી પણ કંપની છે એમાં જેટલા પણ ફીચર્સ આપતા હશે એના કરતાં 3 times મોર ફીચર્સ અમે લોકો X300માં લાવેલા છે. યસ. તો ચાલો હવે આપણે ઉપર જ જઈએ ને તમને ડાયરેક્ટ દેખાડી દે. તો ફાઇનલી આખરે આપણે લિફ્ટ પાસે પહોંચી ગયા છીએ અને આપણે પહેલાં તો અંદર જઈશું અને એક આંટો મારશું ને અંદર શું સિસ્ટમ છે ને એ સમજશું, પછી બાકીનું જે છે એ બહાર સમજશું આપણે. ઓકે, શ્યોર. તો ફાઇનલી અમે લોકો છે ને બંને આવી ગયા છે લિફ્ટની અંદર. તો આ લિફ્ટનું આ છે ડિસ્પ્લે છે. ડિસ્પ્લેમાં શું આવશે એ અમને સમજાવી દે પહેલાં. રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી હું તમને કહી દઈશ કંપનીનું નામ આવશે, કેટલા મેક્સિમમ પર્સન્સ આપણે લોડ કરી શકીએ છીએ. આ લિફ્ટની હું વાત કરું તો મેક્સિમમ આપણે 440 kgs, દેટ ઇઝ 440 kgs મેક્સિમમ લોડ આપણે આની અંદર આપણે આપી શકીએ છીએ કસ્ટમર્સને. સેકન્ડ ઇઝ મિસ્ટર ડેવલપર. ત્યાં એમનું નામ કોઈ પણ કસ્ટમાઇઝ તમારે કરવું હોય તો કસ્ટમાઇઝેશન પ્રમાણે નામ આવી જશે. અહીંયા ડેટ છે, કેટલા ટેમ્પરેચર સુધીનું અત્યારે ચાલે છે બહારનું એ પણ આવી જશે. અહીંયા એક નાનકડો એવો વિડીયો રાખેલો છે, જેમ કે કોઈ પણ કમર્શિયલ જોઈએ કે કોઈ પણ હોમ એલિવેટરની અંદર પોતાના ફેમિલીનો ફોટોઝ રાખવો હોય તો એ પણ તમે અહીંયા રાખી શકો છો. ફ્લોર વાઇઝ અલગ અલગ નામ ચેન્જીસ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ સેકન્ડ ફ્લોર ઉપર તમારે થિયેટર હોય છે તો અહીંયા તમે નામ ચેન્જ કરીને થિયેટર્સ પણ રાખી શકો છો. અલાર્મ બેલ રાખેલી છે કે કાંઈ પણ એમરજન્સી હોય તો યુ કેન પ્રેસ ઓન દેટ એઝ વેલ. અને હા, ખાસ કરીને મારા પર્સનલ અનુભવની વાત કરું 2 દિવસની, તો ઇલાઇટ કંપની છે એ એક લિફ્ટ, ઇન્ડિયાની નંબર 1 લિફ્ટ બનાવતી કંપની છે. એમની 2 લિફ્ટ છે, આ તમે જોઈ શકો છો, પહેલી અને બીજી. આમાં 3Xમાં ઘણી બધા ડિફરન્ટ આવ્યા છે અને કઈ રીતના ડિફરન્ટ છે એ પૂરો આગળ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે. અને આ એક મોબાઈલથી પણ હેન્ડલ કરી રાખો છો. AI બેઝ પણ આમાં આપેલું છે, તમે જોઈ શકો છો. મોબાઈલથી આ જે કરે છે એ જોઈ શકો. મોબાઈલથી બધી વસ્તુ, આલાર્મ પણ, તમે એમરજન્સી કંઈ તમારે તકલીફ થઈ હોય તો, અને ચારે બાજુ કાચ, અને કેટલી સેફટી, તમે કોઈ ઉપર જાશો તમને દેખાશે, કંઈ પ્રોબ્લેમ હોય તો પણ એમાં ખબર પડી જશે બધી જ વસ્તુ. અને પોતાની ડિસ્પ્લે, તમારે કયા ફ્લોર ઉપર શું રાખવું છે. માનો કે પહેલા ફ્લોર ઉપર તમારે જીમ છે તો જીમ રાખી શકો છો, ઉપરના બીજા ફ્લોર પર થિયેટર છે તો થિયેટર રાખી શકો. બધી જ વસ્તુ આમાં સિસ્ટમ આપેલી છે. અને તમારા બિલ્ડિંગનો આ તમારો ફોટો પણ રાખી શકો છો, તમારા ફેમિલીનો ફોટો પણ રાખી શકો છો. આ બધી જ સુવિધા ઇલાઇટ કંપનીએ આપેલી છે. તો નીચે તમે જોજો પૂરેપૂરો વિડીયો એટલે તમને ઘણું બધું સમજાશે. ચાલો હજી આપણે ઇવેન્ટની આગળ વધારીએ અને સર શું છે કહે છે એ જોઈએ. આપણે બહાર તો આવી ગયા છે, પણ બહારમાં આઉટપુટ લુકમાં શું આવેલું છે? ઓકે, સો એકવાર આઉટલુકનું તમને પણ આપી દઉં છું ઇન્ફોર્મેશન. ધીસ ઇઝ આ પેરાનોમિક ગ્લાસ છે. આટલો મોટો ગ્લાસ રાખેલો છે. એસ્થેટિક લુક્સ માટે મેજરલી આ યુઝ થતો હોય છે કે તમારા ઘરની અંદર ઇન્ટિરિયર જેવું પણ હશે એ પ્રમાણે તમારું આખું એક્સટિરિયર તમારું ઓવરલુક થઈ શકશે. તમે ફિનિશિંગ પણ જોઈ શકો છો. પ્રોપરલી એલ્યુમિનિયમનું ફિનિશિંગ રાખેલું છે. પ્લસ આની સાથે સાથે હજી તમને પણ કહી દઉં છું, આનું જે ઇન્ટિરિયર છે, કેબિનની અંદરની જગ્યા, એમાં પણ તમારે રાયલ કલર્સ છે, વુડ છે, જેવું ફિનિશિંગ જોતું હોય. ઇફ ઇન કેસ તમારા ઘરમાં તમે માર્બલ્સ રાખેલી છે તો માર્બલ્સનું પણ ફિનિશિંગ આની અંદર કમ્પ્લીટ થઈ જશે. હજુ એક તમને સવાલ છે કે આ લિફ્ટની સ્પીડ કેટલી છે એ જરા અમને કહો. ઓકે, સો અત્યારના બહુ મોટી વસ્તુ તમને કહીશ કે આ લિફ્ટની સ્પીડ અત્યાર સુધીમાં 0.15 સેકન્ડથી લઈને 1 મીટર પર સેકન્ડની સ્પીડ આપણે આની અંદર આપેલી છે. એનાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અત્યાર સુધીમાં વર્લ્ડમાં પહેલીવાર 3 ડિફરન્ટ મોડ્સ, જેમ આપણી કાર્સમાં હોય છે કે નોર્મલ, ઇકો અને ફ્રેન્ડલી, તો એવી જ રીતે લિફ્ટની અંદર પણ આપણે 3 ડિફરન્ટ મોડ્સ આપેલા છે. કસ્ટમરનું જે પ્રમાણે હોય યુઝેજ એ પ્રમાણે ઇકો ફ્રેન્ડલી મોડ ઉપર પણ જઈ શકે છે. અને એવું લાગે કે ના સ્પીડ વધારે જોઈએ છે તો યુ કેન ચેન્જ ઇટ ટુ સ્પોર્ટ્સ મોડ. તો 3 ડિફરન્ટ મોડ્સ ઇઝ અ ડિફરન્ટ પ્રોડક્ટ. આવી પ્રોડક્ટ બીજી જગ્યાએ ના મળે અત્યાર સુધીમાં ક્યાંય પણ નથી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કંપની અને લિફ્ટ કે જે આ વસ્તુ મેન્યુફેક્ચર કરે છે. વ્હાઇટ કલરની જે લિફ્ટ છે એ બેઝ મોડલ છે, જે એમાં ડિસ્પ્લે નથી આવતી. ઓલી 300 પ્લસ છે અને ખાલી 300 છે. તો એમાં એટલું કહેવાનું હતું. તો તમને કેવી લાગી લિફ્ટ? તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને તમે પણ જો લિફ્ટ લેવા માંગતા હોય
તો ડિસ્ક્રિપ્શનમાં બધી જ ડિટેલ આપેલી છે. ડિસ્ક્રિપ્શનની અંદર બધી ડિટેલ આપી તમે જાઓ અને જલ્દી તમે કોલ કરી અને જાણી શકો છો શું તમારે જોવે છે, શું ફીચર છે. ન સમજાણો તો તમે ડાયરેક્ટ કોલ કરીને તમે વાત કરી શકો છો. થેન્ક યુ સો મચ. તમારે ગાઈઝ લિફ્ટ પરચેસ કરવા માટે ઈસ્ટર્ન નહીં ન જવું હોય ને તો એની એક ઓફિસ અમદાવાદમાં આવેલી છે, એનું એડ્રેસ તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. અને બીજી ઓફિસ છે એ સુરતની અંદર આવેલી છે. આ તમે જોઈ શકો છો વિડીયો સુરતની આવેલી છે અને એનું એડ્રેસ પણ તમને નીચે ડિસ્પ્લેમાં દેખાય છે. તો તમને એમ થતું હોય કે મારે ત્યાં ચેન્નઈ કેમ જવું, આમ છે તેમ છે, તો તમે છે ને ડાયરેક્ટ સુરત અથવા અમદાવાદ જઈને તમે મળી શકો છો અને તમારી લિફ્ટ જેવી જોવે જે જોવે પૂરી ડિસ્કસ એમની સાથે કરીને અહીંયા ગુજરાતમાં પતાવી શકો છો.